જય હિન્દ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર લીકુરા વાત કરીશું ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંગેની. તો મિત્રો, જે પણ મિત્રો નવા હોય ચેનલની અંદર લીકુરા તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયો ગમે તો તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો ચાલુ કરીએ. ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અને જેની અંદર લીકુરા અકસ્માતે મરણ પામેલા ખેડૂત ખાતેદારને રૂપિયા 6 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. આથી આગળ વાત કરીએ તો રાજ્ય સરકારશ્રી દ્વારા અમલી ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત તારીખ 1/4/2025 કે ત્યારબાદ અકસ્માતથી મરણ પામનાર ખેડૂત ખાતેદાર શ્રીને 4 લાખ સહાય આપવાનું નક્કી કરવામાં આવેલું છે. જેની અંદર લીકુરા સહાયની વિગતમાં રાજ્ય સરકાર 4 લાખ આપે છે, જિલ્લા પંચાયત 2 લાખ રૂપિયા આપે છે. કુલ આમ 6 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. જેની અંદર લીકોલા અમલીકરણ અંગે સૂચનાઓ ગ્રામ્ય સેવક દ્વારા ફોર્મ ભરાવાનું છે. પેટા વિભાગ મારફતે તે મોકલવાનું છે અને જિલ્લા કક્ષાએ તેને મોકલવાનું થાય છે. તમારા જિલ્લો જે પણ લાગુ પડતો હોય ત્યાં તમારે ફોર્મ ભરીને આપવાનું છે. જેથી આગળ વાત કરીએ તો દરેક ગ્રામના વોટ્સઅપ ગ્રુપની અંદર લીખોરા આ બાબતેના મેસેજો ફરતા હોય છે. તો તમારી પણ આજુબાજુમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના બનેલી હોય અને ખેડૂત ખાતેદાર હોય તો તમે પણ આજે જ તેને ખેડૂત ખાતેદાર સહાય વીમા યોજનાનો લાભ અપાવો અને તમારા જિલ્લાની અંદર લીખોરા ગ્રામ્ય સેવકને અંદર મળી અને તમે તેનું ફોર્મ ભરાવો અને તેને આ યોજનાનો લાભ મેળવો. જો મિત્રો અહીંયા આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ મિત્રો.